હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ શિક્ષક બનવા માંગો છો અને ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિશે જે મોટી જાહેરાત બહાર પડી છે તેના વિશે ચર્ચા કરીશું. આ વિડીયોમાં આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું કે ટાટ પરીક્ષા અંગે શું જાહેરાત બહાર પડી છે, ઓફિશિયલ પરિપત્ર જે બહાર પડ્યો છે તેમાં કટ ઓફ વિશે શું જણાવવામાં આવ્યું છે અને શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ પસાર થયો છે તેમાં કટ ઓફ વિશે શું નવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને શિક્ષણ ભરતીની તૈયારી કરતા હોય તેવા તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. શિક્ષણ વિભાગ દ્વારા ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે જે છે એ ઠરાવ બહાર પડેલ છે જે અહીંયા રજૂ કરેલ છે. આ અગાઉ જે છે એ ઠરાવ પસાર કરવામાં આવેલ હતો, જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી જે છે તેનું પ્રશ્નપત્ર 2ની અંદર સુધારો કરવામાં આવેલ હતો. એનું માળખું છે એ ચેન્જ કરવામાં આવ્યું હતું અને 3 નંબરના પોઈન્ટમાં એવું લખેલ છે કે જે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી છે તેના પાસિંગ માર્ક્સની અંદર સુધારો કરવા બાબતે દરખાસ્ત મળેલ હતી અને ત્યારબાદ વિચારણા કરી અને નીચે મુજબનો ઠરાવ પસાર કરવામાં આવેલ છે. અહીંયા તમે જોઈ શકો છો ઠરાવમાં લખેલ છે કે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલ ઉમેદવારને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારને 60% લાવવા ફરજિયાત છે. પોઈન્ટ નંબર 2માં લખેલ છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ એટલે ફિઝિકલી જો હેન્ડીકેપ હોય એવા કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલ ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. એટલે જનરલ કેટેગરી સિવાયની જે કેટેગરી છે એ કેટેગરીવાળા જે ઉમેદવારો છે તેમના 60% ગુણ છે તે ઘટાડી અને પાસિંગ છે એ 55% ગુણ જો હશે તો પણ તેનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થઈ જશે. બાકીની જોગવાઈ યથાવત રાખવામાં આવેલ છે. આ ઠરાવ જે છે એ 20/1/2026ની નોંધણીથી જે અનુમતિ મળેલ છે અન્વયે બહાર પાડવામાં આવેલ છે. તો તમે આ ઠરાવમાં જોઈ શકો છો કે કેટેગરીવાળા જે ઉમેદવાર છે તેમને જે છે એ પાસિંગ માર્ક્સ ઘટાડવામાં આવ્યા છે અને 55% કરવામાં આવેલ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે મીડિયામાં માહિતી મળેલ હતી કે અત્યાર સુધી તમામ માટે પાસિંગ ધોરણ 60% હતું. જનરલ કેટેગરી માટે 60નું પાસિંગ ધોરણ યથાવત રાખવામાં આવેલ છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે છે એ 55% વિદ્યાર્થીઓ છે એ પાસ ગણાશે. જગ્યા જે છે એ ખાલી રહેતી હોવાથી પાસિંગ ધોરણ છે એ ઘટાડવાની રજૂઆત કરી હતી. ડિટેલ્સમાં જોઈએ તો જે ટાટ જે છે તેના પાસિંગ ધોરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષાનું મુખ્ય પરીક્ષા છે એનું માળખામાં સુધારો કર્યો હતો, ત્યારબાદ છે પાસિંગ માર્ક્સની અંદર જે છે ફેરફાર કરવાની દરખાસ્ત કરી હતી, જે ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓના હિતની ધ્યાનમાં રાખતા જે ઉમેદવારો જે છે ઓપન કેટેગરીના છે એમના માટે 60% અને અન્ય તમામ કેટેગરી માટે 55% પાસિંગ ધોરણ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કેમ કે જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં શિક્ષકો પૂરતા મળતા ન હતા, જગ્યાઓ ઘણી બધી ખાલી વધતી હતી અને ખાસ કરીને ટાટ હાયર સેકન્ડરીની અંદર જે છે એ શિક્ષકો મળવા ખૂબ મુશ્કેલ થઈ ગયા હતા. એટલા માટે પાસિંગ ગુણ જે છે 55% છે એ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 60% હતું તમામ માટે. હવે છે કેટેગરીના ઉમેદવારોને એટલો લાભ મળશે તો વધારે શિક્ષકો છે એ સ્કૂલને મળી શકે. એટલા માટે જે છે આ 55% પાસિંગ માર્ક્સ રાખવામાં આવ્યો છે. ઘણા બધા એવા વિષય જે છે તેમાં પૂરતા ઉમેદવારો મળ્યા ન હતા, એટલા માટે છે એ આ 55% પાસિંગ માર્ક્સ કરશી તો એવી ઈચ્છા રાખે છે સરકાર કે છે સારા શિક્ષકો જે છે એ વિદ્યાર્થીઓને મળી શકે. એટલે પાસિંગ ક્રાઇટેરિયા જે છે તેમાં ઘટાડાની માંગ કરવામાં આવી હતી, જેથી કરી અને કેટેગરીના ઉમેદવારો માટે જે છે 55% પાસિંગ માર્ક્સ છે એ રાખવામાં આવે છે, જે ખૂબ સારો એવો નિર્ણય છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમાચાર છે. જો તમે પણ છે એ પરીક્ષાની તૈયારી કરતા હોય તો ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ જે છે એ હમણાં આવી જશે, જેથી કરી અને તમારે છે એ તૈયારી સારી રીતે શરૂ કરી દેવી. જો વિડીયો સારો લાગે તો લાઈક અને તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ.